મીનાબેન કિશનભાઈ, હું અહીંયા અંકેવાડિયાથી બોલું છું અને કીટ લેવા માટે આવી છું. તો અહીંયા બે જ વસ્તુ છે, એક ચેર છે અને એક મશીન છે. તેમાં એ લોકો એમ કે છે સાધન ગરમ કરવા માટે હોય છે. તો અમને જે કીટ પૂરતી આપે તો અમે એને ઓવનમાં મૂકીએ તો થશે ને ગરમ, નકર ગરમ નહીં થાય. સાધન વગર અમે મૂકશું કેમ? બે વસ્તુથી અમારે પાર્લર ચાલે? આ અમારો પ્રશ્ન છે. અમને પીટ તો તમને એવું લાગે કે આમ જ કાઢ લીધું હોય છે? જ્યારે ફોર્મ ભરીએ ત્યારે એમાં બધી વસ્તુના નામ લખ્યા હોય છે. એમાં 22 મશીન આપે છે. તો 22 મશીનમાંથી બે જ વસ્તુ છે 22 વસ્તુમાંથી. તો એ વસ્તુ આ બધી વસ્તુ ક્યાં ગઈ? શું હે? હા બોલો બોલો. આ બધી બહેનો એ પાર્લર કર્યું છે, બરાબર? એને ખુરશી તો ઓલરેડી ઘરમાં હોય જ છે. ખુરશી નો આપે ને એનો કોઈ પ્રશ્ન નથી. એને પાર્લરની 22 આઈટમ જોઈએ. આઈબ્રોની કીટ છે, વાળ સીધા કરવાનું મશીન છે, વેક્સનું મશીન છે, આ બધું અંદર રાખ્યું છે. તો પછી એમને ઈ તો આપવું જ જોઈએ ને, ફરજિયાત. તો કેટલી વસ્તુ આપી? એટલી નહીં, ઓલું બર્ગરનું મશીન છે અને ખુરશી છે. નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા. આજે અમે લીંબડી ખાતે માર્કેટિંગ યાર્ડમાં રૂબરૂ જ્યારે મુલાકાત લીધી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે જે ગરીબ કલ્યાણ મેળાની જે વસ્તુ જે આપવાની હોય છે લાભાર્થીઓને, એમાં વસ્તુ આપે છે કાંઈ, લખે છે કાંઈ ને આપે છે કાંઈ. ત્યારે અમે જ્યારે ખોલીને જોયું ત્યારે ખબર પડી કે બ્યુટી પાર્લરની સામગ્રી હોય, કોઈ પાપડ બનાવવાની વસ્તુ હોય, એમાં લખે છે કાંઈ ને આપે છે કાંઈ. મારો સરકારને એટલો જ સવાલ છે કે આવો સુરેન્દ્રનગર જિલ્લો હોય, દરેક તાલુકાની અંદર, દરેક વિધાનસભાની અંદર તાલુકા પંચાયત છે, મામલતદાર કચેરી છે, તો લીંબડી મુકામે શા માટે તો સૌના તાલુકામાં વિતરણ કરવામાં આવે, જેથી કરી લાભાર્થીઓને ખોટા ખર્ચ ન થાય. હવે ખર્ચા કરીને થાકી રહે. એક તો ફોર્મ ભરતી વખતે ખર્ચા કરવાના, અત્યારે એક લાભાર્થી લેવા માટે અમે આજે જોયું ત્રણ લોકો અહીંયા લેવા આવ્યા હતા. એટલે આ ખોટા ખર્ચા છે. ગરીબને ગરીબ વધુ બનતા જાય છે. સરકારની અનાવતના કારણે આ બધી સુવિધાઓ હોવા છતાં પણ આપવામાં આવતું નથી. વાય કરવામાં કે મારા વિસ્તારમાં હોય તો મારું નામ મોટું થાય, પણ બધાના નામ મોટા કરવાના હોય, તમારા બધા વચ્ચે નામ મોટા કરવામાં અમારા ગરીબોના નામ નાના થઈ જાય છે. ગરીબો નાના થતા જાય છે. સરકારને કહેવા માંગી ઈટુમાં પણ મજાક છે, શું કહેશો? મજાક ને લખવામાં કઈ આવે છે, આપવામાં કઈ? આ તો સારું અમે જોયું ખબર પડે. બિચારે તો લઈને જતા હતા, ઘીરે જઈને ખોલે ત્યારે ખબર પડે કે આમાં શું નીકળ્યું. ત્યાર પછી અમે એક બેને પૂછ્યું કે ભાઈ અમારે ક્યાં જવું, કોને કેવું? કોઈ સાંભળવા વાળું નથી, કોઈ સાંભળવા તૈયાર નથી. અમે એક જ વાત કરે, જે અમારા ઉપરથી આવે છે એ પ્રમાણે તમને આપી છે. કીટ એટલે શું? બધી તમામ વસ્તુ હોય ને એને કીટ કહેવામાં આવતી હોય છે. બે વસ્તુ આપીને લોકોને રાજી કરવાની કીટ નથી. મહેરબાની કરીને આવા લોલીપોપ ન આપો, આના કરતા ન આપવું સારું. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળામાં જે લોકોને લોલીપોપ રૂપી અત્યારે જે આપવામાં આવી રહી છે કીટો, એમાં જ્યારે ગરીબ કલ્યાણ મેળાનું જે એમનું વેરહાઉસ બનાવ્યું છે તે સુરેન્દ્રનગર જિલ્લાનું આખું એક જગ્યા એટલે લીંબડી બનાવવામાં આવ્યું છે. ત્યાં સુરેન્દ્રનગરનો શેવાડાનો, ધાંગધ્રાના શેવાડાનું ગામ હોય તોય ભલે, ચોટીલાના શેવાડાનું ગામ હોય તોય ભલે, એવા દરેક વ્યક્તિને ફરજિયાત લીંબડી લેવા જવું પડે. ત્યાં લેવા જવામાં વાંધો નથી, પણ જે પ્રમાણે જે ફોર્મ ભરાણા છે એમાં ખાસ કરીને બહેનો માટે જે એમને આખી જે યોજના બનાવી હતી અને જે બ્યુટી પાર્લરની કીટ હતી, એ કીટમાં જ્યારે અમે રૂબરૂ મુલાકાત લીધી અને લાભાર્થીઓ સાથે જ્યારે ચર્ચા કરી અને એમને જ્યારે એ કીટ ખોલી ત્યારે માત્ર એક ખુરશી અને એક જણે ઓવન જેવી કંઈક વસ્તુ આપવામાં આવી. ત્યારે બેને જ એવું કીધું કે સાહેબ આ તો બ્યુટી પાર્લરની કોઈ વસ્તુ જ નથી, આનેથી મારું બ્યુટી પાર્લર ઊભું થાય જ નહીં. તો ક્યાંક ને ક્યાંક તંત્ર અને ભારતીય જનતા પાર્ટીમાં ગરીબોનો, લોકોની મજાક કરવાની આજે એમની જે મનસુબા છે એ સતી આવે છે. તમે ગરીબોને કેમ જાહેરમાં ગરીબ દેખાડવા માંગો છો અને ગરીબો સાથે કેમ આવી ક્રૂર મજાક કરો છો? આવનારા સમયમાં જો એમને જે એમના હકની જે ગરીબ કલ્યાણમાં જે કઈ બ્યુટી પાર્લરની હોય કે કોઈ પણ કીટ હોય, યોગ્ય સાધન નહીં મળે તો આવનારા સમયમાં લોકોને સાથે રાખી અને અમે કલેક્ટર કચેરીએ ઘેરાવો કરશું.